નમસ્કાર દોસ્તો, વર્લ્ડ ઇન બોક્સ એકેડમી પર આપ સૌનું હાર્દિક સ્વાગત છે. કરંટ અફેર્સ લેક્ચર નંબર 101 પર પહોંચ્યા છીએ અને આજના લેક્ચરમાં ખૂબ મહત્વના કહી શકાય એવા 5 થી 6 ટોપિક મારે તમને સમજાવવાના છે. દોસ્તો, આજનો સૌથી પહેલો ટોપિક બ્લુ ફ્લેગ સર્ટિફિકેશન ઉપરનો છે. કદાચ બ્લુ ફ્લેગ દરિયા કિનારા સાથે સંકળાયેલો મુદ્દો છે એટલે આ શબ્દ તમે સાંભળ્યો હશે. તમે કદાચ એવું પણ સાંભળ્યું હશે કે ગુજરાતમાં દેવભૂમિ દ્વારકા જિલ્લામાં આવેલો શિવરાજપુરનો દરિયા કિનારો બ્લુ ફ્લેગ સર્ટિફિકેટ અથવા ટેગ ધરાવે છે. એવી જ રીતે દીવ પાસેનો ઘોઘલા દરિયા કિનારો છે એને પણ બ્લુ ફ્લેગ સર્ટિફિકેટ છે. તો મિત્રો, આંતરરાષ્ટ્રીય સ્તરની એક સંસ્થા છે ફાઉન્ડેશન ઓફ એન્વાયરમેન્ટ એજ્યુકેશન, જે ડેનમાર્ક દેશમાં આવેલી છે. અને આ સંસ્થા અલગ અલગ દેશોમાં દરિયા કિનારાઓની શું પરિસ્થિતિ છે, ત્યાં કેટલી સુરક્ષા, સલામતી અને પર્યાવરણીય જાળવણી છે, એ બધી બાબતોને આધારે એક વર્ષ માટે થઈ બ્લુ ફ્લેગ ટેગ આપતી હોય છે, બ્લુ ફ્લેગ સર્ટિફિકેટ આપતી હોય છે, જેના આધારે જે તે દેશના, જે તે રાજ્યના એ દરિયા કિનારાની વેલ્યુ વધી જાય છે. મિત્રો, પ્રવાસીઓ ત્યાં વધારે માત્રામાં જઈ શકતા હોય છે અને તેનું માર્કેટિંગ પણ સારા લેવલે થાય. તો અહીંયા આજે આપણે પહેલો મુદ્દો એટલા માટે આ ચર્ચામાં લઈ રહ્યા છીએ કારણ કે ઓડિશા રાજ્યના 2 દરિયા કિનારાઓને તાજેતરના સમયમાં નવેમ્બર 2025માં 2025-26 માટેનું એટલે કે આગામી વર્ષ માટેનું બ્લુ ફ્લેગ સર્ટિફિકેટ રિન્યુ થયેલું છે, કારણ કે દર વર્ષે તમારે લેવું પડતું હોય. ઓકે, તો એ જે 2 દરિયા કિનારાઓ ચર્ચામાં છે રાઈટ નાઉ નવેમ્બર 2025માં, એમાં કોનો સમાવેશ થાય તો કે ભાઈ પુરી ખાતેનો જે ગોલ્ડન બીચ આવેલો છે તે પરીક્ષામાં પૂછી શકાય છે. ગોલ્ડન બીચ ક્યાં આવ્યો છે? પુરી ક્યાં આવ્યું છે? ઓડિશામાં. અને સુનાપુર બીચ એટલે આ બંને બાબતો તમારે ધ્યાનમાં રાખવાની છે. આ સોનાપુર નથી, સુનાપુર છે, બરાબર. પછી અહીંયા ગોલ્ડન છે તો અહીંયા સોનું હોય એવું કઈ જોડી દેવાનું નથી. આ નામ આપણે ખાસ ધ્યાને રાખવાનું થશે. હવે જુઓ, સવાલ તમને બેઝિકલી એવો પણ પૂછી શકાય કે આ બ્લુ ફ્લેગ સર્ટિફિકેટ કઈ સંસ્થા આપે છે? મોટા ભાગના વિદ્યાર્થીઓ અહીંયા પર્યાવરણનો મુદ્દો જોડાયેલો છે, વત્તા પ્રવાસનું ક્ષેત્ર જોડાયેલું છે, અથવા એન્વાયરમેન્ટલ એજ્યુકેશનની વાત છે તો તમારી સામે યુનાઇટેડ નેશન એન્વાયરમેન્ટ પ્રોગ્રામ અથવા તો યુનેસ્કો જેવી સંસ્થા ઓપ્શનમાં આપે ને તમે એને ટીક મારી દો તો એ પ્રકારે ખોટો જવાબ થઈ જશે. ખાસ ધ્યાન રાખો, FEE એટલે કઈ સંસ્થા થશે? ફાઉન્ડેશન ઓફ એન્વાયરમેન્ટ એજ્યુકેશન. આ એક પ્રકારની NGO સંસ્થા છે મિત્રો, અને એનો દેશ કયો છે? ડેનમાર્ક. એટલે અહીંયાથી સવાલ આવી શકે, કઈ સંસ્થા બ્લુ ફ્લેગ સર્ટિફિકેટ જાહેર કરે છે? એ NGO નું નામ છે FEE, ફાઉન્ડેશન ઓફ એન્વાયરમેન્ટ એજ્યુકેશન. દેશ પૂછાય તો ડેનમાર્ક એટલે કે યુરોપીય દેશ થાય છે. તો આ સંસ્થા કોઈ પણ દેશના જે વહીવટદારો હોય એ પોતે રજૂઆત કરે કે ભાઈ અમારા દેશના આ રાજ્યમાં આ જગ્યાએ દરિયા કિનારો આવેલો છે, તમે તમારી ટીમને મોકલો અને શું આંતરરાષ્ટ્રીય સ્તર ઉપરના પ્રવાસને અને સુરક્ષાને ધ્યાનમાં રાખીને જે માનકોનું પાલન કરવામાં આવે, શું એ અમારા દરિયા કિનારામાં એ પાલન થાય છે કે કેમ? જો થતું હોય એવું તમને જણાય તો તમે અમને બ્લુ ફ્લેગ સર્ટિફિકેટ આપો, જેથી કરીને અમે પ્રવાસીઓને એ વાતથી આકર્ષી શકીએ. 1 વર્ષ માટે આ વસ્તુ આપવામાં આવે. દરિયા કિનારો હોય એને આપે અને બોટિંગ ટુરિઝમ વાળા લોકોને પણ બ્લુ ફ્લેગ સર્ટિફિકેટ આપી શકાય. ખાસ ધ્યાન રાખજો, આ પ્રમાણપત્ર મળવાથી ફાયદો શું થાય તો કે ભાઈ વૈશ્વિક સ્તરે જે તે સ્થળની, જે તે દરિયા કિનારાની વિશ્વસનીયતામાં વધારો થાય છે. અલગ અલગ 33 માપદંડો ચકાસવામાં આવે છે જે મુખ્ય 4 સેક્ટર સાથે સંકળાયેલા હોય છે. મુખ્ય 4 સેક્ટરોમાં કઈ વાતનો સમાવેશ થાય મિત્રો? ખાસ ધ્યાન રાખજો, પર્યાવરણીય શિક્ષણ અને માહિતીઓ, એટલે કે એનું મેનેજમેન્ટ કરતા લોકોને પર્યાવરણ અંગે કેટલું નોલેજ છે એ બધી બાબતો ચકાસવામાં આવે. સ્નાન યોગ્ય એટલે કે જે તે દરિયા કિનારે તમે નાવા પડો છો, ધુબકા મારો છો, બરાબર, તો સ્નાન યોગ્ય પાણીની ગુણવત્તા કેવી છે એ ખાસ ધ્યાને રાખવામાં આવે. પર્યાવરણીય વ્યવસ્થાપન અને સંરક્ષણ માટે કેવા પ્રયત્નો થાય અને જે તે દરિયા કિનારે આવતા પ્રવાસીઓની સલામતી માટે કેવી સેવાઓ તમારી પાસે છે, આ 4 બાબતોને ધ્યાનમાં રાખવામાં આવે. જનરલી આ વસ્તુ તમને લોકોને અન્યત્ર કોઈ જગ્યાએ કામ લાગી શકે, મેઇન્સ, ઇન્ટરવ્યુ વગેરે ચર્ચામાં તમે કામમાં એનો ઉપયોગ કરી શકો. પ્રિલિમ્સમાં માપદંડોના આધાર સવાલ જે પૂછાય એ ઘણો અઘરો કહી શકાય, પણ એમ છતાં આપણને ખ્યાલ હોવો જોઈએ. અને વેલિડિટી સામાન્ય રીતે કેટલા વર્ષની હોય? 1 જ વર્ષની. તમારે ફરીથી પાછું આવેદન આપવાનું, એની ટીમનું ઇન્સ્પેક્શન પાછું આવે ને ફરીથી પાછું તમને એ રિન્યુઅલ કરીને આપે. પછી એવું નહીં
કે એક વખત તમને સર્ટિફિકેટ મળી ગયું પછી તમે તારે ધનાધન ધોકાવે રાખો, જ્યાં ત્યાં કચરા પાડે રાખો, ડસ્ટબિનની જરૂર નથી, ગમે ત્યાં નાળિયેર પીને ત્રોફા ફેંકે રાખો, બરાબર, ગમે એવા દિલડા ફીલડા બનાવીને તમે ભાગી જાઓ, એવું બધું ચાલે નહીં. તો આ બધી બાબતોને ધ્યાનમાં રાખવી પડે. હવે જુઓ મિત્રો, આંતરરાષ્ટ્રીય સ્તરે આ પ્રકારના પ્રમાણપત્રો આપવાની પરંપરા 1985ના વર્ષમાં ફ્રાન્સ દેશથી ચાલુ કરવામાં આવી હતી. શરૂઆતના વર્ષોમાં યુરોપના દરિયા કિનારાઓને જ આ પ્રકારના પ્રમાણપત્રો આપવામાં આવતા હતા, પણ 2001 બાદ યુરોપ સિવાયના અન્ય કોઈ પણ ખંડના દેશો કે દરિયાકાંઠાઓ એને પણ આપવાની શરૂઆત થઈ. મેઇન શરૂઆત ક્યારે થઈ હતી? 85માં. અને દેશ કયો? ફ્રાન્સ. ઇઝ ઇટ ઓકે? ધેન આફ્ટર આ બાબત યાદ રાખો, ભારતનો સૌપ્રથમ બ્લુ ફ્લેગ દરિયા કિનારો છે એ ચંદ્રભાગા છે, ઓડિશા, 2018. આ પ્રશ્ન પૂછાઈ ગયેલો છે, આ PYQ છે. ભારત દેશનો સૌથી પહેલો બ્લુ ફ્લેગ દરિયા કિનારો ચંદ્રભાગા, ઓડિશા, પણ આગળ જતા એનું સર્ટિફિકેટ રિન્યુ થયેલું નથી. એટલે એ એક ફેક્ટને તમારે ધ્યાને રાખવો પડશે. હવે તાજેતરના સમયમાં ઓક્ટોબર અને નવેમ્બર આ બંને મહિનાઓમાં બ્લુ ફ્લેગ સર્ટિફિકેટની પ્રોસેસ ચાલુ છે. એટલે હું તમને કેટલાક ફેક્ટ સમજાવું. ફોર એન એક્ઝામ્પલ, ઓક્ટોબર 2025માં મહારાષ્ટ્ર રાજ્યમાં 5 અલગ અલગ દરિયા કિનારાઓને બ્લુ ફ્લેગનું પ્રમાણપત્ર આપવામાં આવ્યું, જેમાં શ્રીવર્ધન, નગાવ, પરણકા, ગૃહગાર અને લદઘર, બરાબર, આ પ્રકારના 5 પ્લેસ થાય છે. તો હવે આના ઉપરથી માનો કે જો ગુજરાતના સ્થળ હોત તો તમને લોકોને એના નામ જલ્દી યાદ રહી જાત, પણ આ આપણું રાજ્ય નથી, પાડોશી રાજ્ય છે મહારાષ્ટ્ર, બરાબર. એટલે શ્રીવર્ધન, નગાવ, પરણકા, ગુહગાર, લદઘર આ બધા નામ યાદ ન રહે તો આપણે આનો કંઈક કોડ બનાવવાનો પ્રયત્ન કરીએ. જેમ કે શ્રીવર્ધન અને નગાવ ઉપરથી હું લખું છું SN, મતલબ પહેલો અક્ષર લઉં છું. પરણકા P લઉં છું, ગુહગાર ઉપરથી G લઉં છું અને લદઘર ઉપરથી L. SN પાગલ. આ 1-2 વાર મગજમાં રાખવું. લેવલ અહીંયા સુધી જાય એના ચાન્સ તો છે જ નહીં, આટલો અઘરો સવાલ ના આવે. ખાલી એટલું આવે કે ભાઈ કયા રાજ્યમાં એક સાથે 5 દરિયા કિનારાઓ, તો મહારાષ્ટ્ર જવાબ આવે, જેને બ્લુ ફ્લેગનો સમાવેશ થાય. SN પાગલ એટલે SNPGL યાદ રાખો. પછી તો પહેલા અક્ષર ઉપરથી તમે 1-2 વાર વાંચેલા હોય નામ તો ઓપ્શન્સ તમારી નજર સામે હોય, તમે ટીક આરામથી મારી શકો છો. ઓકે, વધીએ આગળ. હવે જુઓ, આ ઓક્ટોબરની ઘટના મેં તમને લોકોને સમજાવી. ધેન આફ્ટર હવે જુઓ, ભારતના જે કંઈ પણ નવા અત્યાર સુધીના જેટલા રાજ્યો છે એમાં જેટલા પણ બ્લુ ફ્લેગની દરજ્જો પ્રાપ્ત કરેલા દરિયા કિનારાઓ છે, તો હાલના ધોરણે તેની ટોટલ સંખ્યા 19 સુધી પહોંચી ગઈ છે, જે અલગ અલગ રાજ્યોમાં છે, કેન્દ્ર શાસિત પ્રદેશોમાં પણ છે. તો એ આખી યાદી હું તમને અહીંયા દર્શાવું છું. બની શકે કે એમાંથી જોડકા ટાઈપના સવાલ પણ આવી શકે. તો ભારતના વિવિધ રાજ્યોના દરિયા કિનારે આવેલા એવા બધા બીચીસ કે જેમને બ્લુ ફ્લેગ સર્ટિફિકેટ મળ્યો છે, આને ધ્યાને રાખીને જોડકા ટાઈપના સવાલો પૂછી શકાય, અથવા તો છૂટક ભાવે રિટેલમાં પણ સવાલો આવી જ શકે છે. તો 1 by 1 આપણે ગુજરાતથી ચાલુ કરીએ. જો ખાસ ધ્યાન રાખજો કયા રાજ્યો પાસે બ્લુ ફ્લેગ હાલના ધોરણે નથી એ પણ તમે સમજતા જાજો. ગુજરાતની વાત કરીએ તો દેવભૂમિ દ્વારકામાં આવેલો શિવરાજપુર બીચ 2020માં બ્લુ ફ્લેગ સર્ટિફિકેટ પ્રાપ્ત કરનારો ગુજરાતનો પહેલો દરિયાકાંઠો બનેલો છે. કમેન્ટમાં અચૂકપણે જણાવજો તમારામાંથી કેટલા મિત્રો બ્લુ ફ્લેગ શિવરાજપુર જઈ આવેલા છે, બરાબર. કોની સાથે ગયા હતા એવું બધું આપણે નથી જાણવું, અંગત બાબત છે, પણ કેટલા જઈ આવ્યા છે પૂછજો અને કહેજો. દીવ ખાતે ઘોઘલા બીચ, દોસ્તો આ કેન્દ્ર શાસિત પ્રદેશ છે દીવનો ઘોઘલા બીચ છે, તો તેને પણ આ પ્રકારનું પ્રમાણપત્ર મળ્યું. મહારાષ્ટ્રમાં હાલમાં જ ઓક્ટોબર 2025માં 5 જેટલા બીચને આ પ્રકારનું પ્રમાણપત્ર મળ્યું છે, જેનું આપણે શોર્ટ ફોર્મ SN પાગલ તરીકે યાદ રાખીશું. ઓકે, તેના આફ્ટર કર્ણાટકમાં 2 બીચ છે દોસ્તો, કાસરકોડ અને પડુબિદ્રી. આ બંને જે કર્ણાટક સાથે જોડાયેલા છે. કેરળની અંદર દોસ્તો 2 છે, કપ્પડ અને ચાલ. દોસ્તો આ કપ્પડ છે ને કોઝિકોડ નજીક આવેલું છે, જેને સ્થાનિક લોકો કપ્પડુના નામથી પણ ઓળખે છે. આ વાસ્કો દી ગામા જ્યારે ભારત આવેલો ત્યારે કપડુના બંદરે અથવા કપડુના દરિયા કિનારે જ ઉતરાણ પામેલો, એટલે કપ્પડ અને ચાલ, બરાબર, આ બંને કેરળ સાથે જોડાયેલા છે. લક્ષદ્વીપમાં દોસ્તો કડમટ અને મિનિકોય થુંડી. લક્ષદ્વીપમાં 2 જગ્યાએ 2 બીચને આ પ્રકારનો ટેગ મળવા પાત્ર થયો છે. એવી રીતે અંદામાન નિકોબારમાં રાધાનગર, જે હેવલોકનો 7મો બીચ પણ કહેવાય, તો રાધાનગર જેને વિશ્વના
સુંદર દરિયા કિનારાઓ પૈકીનો એક દરિયા કિનારો માનવામાં આવે છે. તો એ પ્રમાણપત્ર એને મળેલું છે. પુડુચેરીમાં ઈડન બીચ, ખાસ ધ્યાન રાખજો, ઈડન ગાર્ડન અલગ જગ્યાએ આવેલું છે, ઈડન બીચ પુડુચેરીમાં આવેલું છે. તમિલનાડુમાં કોવલમનો દરિયા કિનારો મહત્વનો છે, એને આ બીચ મળે છે. આંધ્રપ્રદેશમાં ઋષિકોંડાનો બીચ, ઋષિકોંડા અને ઋષિકુલ્યા બંને અલગ વસ્તુ છે. ઋષિકુલ્યા નદી છે દોસ્તો, આ ઋષિકોંડાનો દરિયા કિનારો આંધ્રમાં આવેલો છે. ઓડિશામાં તાજેતરમાં પુરી ગોલ્ડન બીચ અને સુનાપુર. તો આટલા ફેક્ટ આપણે ખાસ ધ્યાનમાં રાખવાના થાય છે મિત્રો. ચાલો, આ એક મુદ્દો પૂરો થયો. ધેન આફ્ટર બીજો એક મુદ્દો લઈએ. આંતરરાષ્ટ્રીય સ્તરનો મુદ્દો છે. તમને જ્યારે કરંટ અફેર્સને ધ્યાનમાં રાખીને પ્રશ્નો પૂછાશે ત્યારે માત્ર કરંટ ઇવેન્ટ જ તૈયાર કરવી એવું જરૂરી નથી. જનરલ નોલેજ સાથે સંકળાયેલા એવા મુદ્દાઓ પણ તમારે તૈયાર કરતા રહેવા પડશે, કારણ કે સિલેબસમાં હવેથી માત્ર કરંટ ઘટનાઓ પૂછાશે એવું નથી લખવામાં આવેલું. કરંટ અફેર્સ સાથે સંકળાયેલું જનરલ નોલેજ પણ પૂછાશે, એ વાતનો ક્લિયર કટ ઉલ્લેખ જીપીએસસીના અભ્યાસક્રમોમાં થયેલો છે. આ એક ઘટના છે દોસ્તો, એ સેનકાકુ ટાપુ સાથે સંકળાયેલી છે. ઘણા બધા વર્ષોથી આ ચીન સાગરમાં આવેલા ટાપુઓ છે એ વિવાદનું કારણ છે. બે દેશોની વચ્ચે આ વિવાદ હંમેશા જોવા મળે છે. ચીન અને જાપાન બંને દેશો આ પ્રકારના ટાપુઓ ઉપર પોતાનો અધિકાર જમાવે છે અને પોતાના અંતર્ગત એ ટાપુઓને લેવા માટેના પ્રયત્નો કરે છે. એટલે આંતરરાષ્ટ્રીય સ્તરે વિવાદવાળો મુદ્દો છે. લોકેશન ખાસ યાદ રાખજો, ઈસ્ટ ચાઇના સી, પૂર્વ ચીન સાગરમાં સ્થિત છે. 8 ટાપુઓનો સમૂહ છે અને મહત્વની વાત એ છે કે અહીંયા કોઈ માણસો કે માનવ રહેતા નથી, એટલે આ હેબિટેટેડ નથી, માનવ રહિત ટાપુઓ છે. વિધાનોવાળા સવાલોમાં આ મુદ્દો આપણા માટે જાણવો બહુ જ જરૂરી છે કે સેનકાકુ વિવાદિત ટાપુઓ છે, તો એનું લોકેશન પરીક્ષામાં પૂછી શકાય. 8 ટાપુઓનો સમૂહ છે, એ મુદ્દો ધ્યાને રાખવો પડશે. અને સૌથી મહત્વની વાત કઈ છે કે અહીંયા માણસો રહેતા નથી. અને કયા બે દેશ વચ્ચે? યુપીએસસીમાં પૂછાયેલો સવાલ છે પ્રિલિમ્સમાં. ઓકે, ચીન અને જાપાન વચ્ચેનું વિવાદિત ક્ષેત્ર છે. જાપાન તેને સેનકાકુ એવા નામથી ઓળખે છે, જ્યારે ચાઇના છે એ આ ટાપુઓના પ્રદેશને દિયાઓયુ ટાપુઓના નામથી ઓળખે છે. તો યુપીએસસી આ પ્રકારનો સવાલ પૂછેલો છે કે ભાઈ આ સેનકાકુ ટાપુ છે એની સાચી વ્યાખ્યા 4 ઓપ્શન પૈકી પસંદ કરવાની. એ લોકો એવા ઓપ્શન આપ્યા હતા કે આ કૃત્રિમ રીતે તૈયાર કરેલા ટાપુઓ છે એટલે ચર્ચામાં છે, આ પ્રકારના મુદ્દાઓ. તો તમારે ધ્યાન રાખો, વિવાદને લઈને આવે છે. અત્યારે કેમ આ મુદ્દો ચર્ચામાં છે? ચાઇનાના કેટલાક જહાજો આ ટાપુઓના વિસ્તારમાં જોવા મળ્યા, એટલે જાપાને એ વાતનો વિરોધ કર્યો છે. એટલે ફરીથી આ મુદ્દો ચર્ચામાં હતો. નવેમ્બર મહિનામાં 2025માં 2 મહત્વની એક્સરસાઇઝ ધ્યાને આવી છે અને બંને અત્યારે ઓનગોઈંગ છે, મતલબ કે ચાલી રહી છે. જ્યારે હું આ લેક્ચર તમને આપી રહ્યો છું એ સમયગાળાને ધ્યાનમાં રાખીને. એક્સરસાઇઝ ગરુડ 25 અને એક્સરસાઇઝ અજય વોરિયર 25 બંને બહુ જ મહત્વની કવાયતો છે, પરીક્ષામાં ખાસ પૂછી શકાય એવી છે. 16 થી 27 નવેમ્બર 2025માં એક્સરસાઇઝ ગરુડનું આયોજન થઈ રહ્યું છે. મિત્રો, એક્સરસાઇઝ ગરુડ 25 ભારત અને ફ્રાન્સ આ બંને દેશોની સંયુક્ત વાયુસેના કવાયત છે, જેનું આયોજન વર્તમાનમાં ફ્રાન્સ દેશમાં થઈ રહ્યું છે. મોન્ટ ડે મર્સાન નામનો બેઝ છે. કદાચ આ નામ સુધી ડિટેલ પ્રશ્ન ન જાય, પણ આટલા મુદ્દા તો આપણા જાણવા ખૂબ જરૂરી બને છે. તો મોન્ટ ડે મર્સાન બેઝ ઉપર ભારતની વાયુસેનાના જવાનોએ ચોક્કસ જહાજો સાથે ત્યાં હાજરી આપી છે અને આ કવાયત ચાલુ થઈ છે. ખાસ કરીને ભારતે ફ્રાન્સની સાથે SU-30 MKI, જે ભારતનું અત્યારનું બહુ જ મહત્વપૂર્ણ લડાકુ વિમાન છે 4.5 જનરેશન, તો SU-30 MKI ને ત્યાં મોકલેલું છે. તેની જ સાથે C-17 ગ્લોબ માસ્ટર 3, આ જે છે દોસ્તો, આ ભારતનું અત્યારનું સૌથી મોટું કાર્ગો શિપ છે, કાર્ગો જહાજ છે, અને જે આપણે અમેરિકા પાસેથી પ્રાપ્ત કરેલું છે. ઓકે, તો અહીંયાથી દેશ પણ પૂછી શકાય અને એનો પ્રકાર પણ પૂછી શકાય. IL-78 રશિયાની ટેકનોલોજી છે. આ હવામાં જે લડાકુ વિમાનો હોય તેને ફ્લાઇટ દરમિયાન ફ્યુઅલની જરૂર પડે તો રિફ્યુઅલ માટેનું આ આખું આયોજન છે, અથવા તો એ પ્રકારની ટેકનોલોજી ધરાવતું વિમાન છે. તો ફ્લાઇટ રિફ્યુઅલિંગ એરક્રાફ્ટ છે IL. જ્યારે પણ કોઈ એરક્રાફ્ટની આગળ IL આવો શબ્દ લાગશે એટલે તમારે સમજી જવાનું કે આ પ્રકારની કામગીરી કરશે, એટલે ઉડતા વિમાનોમાં એ ઈંધણ પૂરી શકશે. બરાબર, તો આટલા ફેક્ટ આપણે યાદ રાખીશું. બીજું એક મહત્વનો મુદ્દો યાદ રાખો કે આ અત્યારે આવી છે 8મી આવૃત્તિ છે. એનો મતલબ કે અગાઉ 7 વખત એક્સરસાઇઝ ગરુડનું આયોજન થઈ ચૂક્યું છે. એક વખત ભારતમાં થાય તો બીજી વખત ફ્રાન્સમાં થાય. હવે જો આનો કોઈ
ફ્રીક્વન્સી એની નિશ્ચિત નથી કે દર વર્ષે થાય, દર 2 વર્ષે થાય, દર 3 વર્ષે થાય, એવી કોઈ બાબત છે નહીં. આ અનિશ્ચિત છે. એનો મતલબ કે દાખલા તરીકે 2025માં થયું તો 26માં થઈ પણ શકે, 27માં પણ થઈ શકે, 28માં પણ થઈ શકે. કોઈ ટાઈમ ઇન્ટરવલ એનો ફિક્સ નથી. એટલે આ મુદ્દો બહુ જ આઈએમપી છે મિત્રો વિધાનવાળા પ્રશ્નો માટે. બરાબર, વિધાનવાળા પ્રશ્નો માટે કે આ વાર્ષિક આયોજન છે. નો, વાર્ષિક નથી, દ્વિવાર્ષિક પણ નથી. કોઈ ક્લિયર મેન્શન અહીંયા થયેલું છે નહીં. તો આટલા ફેક્ટ્સ આઈ થિંક બહુ મહત્વના છે. હવે આપણે આની જ સાથે ભારત અને ઇંગ્લેન્ડ અથવા તો યુકેની વચ્ચેની મહત્વની આર્મી કવાયત વિશે થોડીક વાત કરી લઈએ. નામ છે અજય વોરિયર 25. 25 એટલા માટે લગાડ્યું છે કે આ 2025ના વર્ષમાં જોવા મળ્યું છે. ધેટ્સ વાય 17 થી 30 નવેમ્બર 2025માં આ કવાયત ચાલી રહી છે. આ કવાયત ભારતમાં ચાલી રહી છે દોસ્તો, જેમાં ભારત અને યુકેના આર્મી જવાનો ભાગ લઈ રહ્યા છે. સ્થળ છે રાજસ્થાન. બરાબર, રાજસ્થાન. પ્રિલિમ્સમાં આવા સવાલો પણ આવી શકે છે. મહાજન ફિલ્ડ ફાયરિંગ રેન્જ છે દોસ્તો, એ ત્યાં આવેલું છે અને એ જગ્યાએ બરાબર અત્યારે આ કવાયત ચાલે છે. 8મી આવૃત્તિ છે. બંને 8મી આવૃત્તિ છે, પણ તફાવત અહીંયા તમને જોવા મળશે કે આ દ્વિવાર્ષિક છે, એટલે કે દર બીજા વર્ષે જોવા મળે. અને ભારત વતી શીખ રેજિમેન્ટના જવાનો અત્યારે એમાં ભાગ લઈ રહ્યા છે. તો આ દ્વિવાર્ષિક છે એટલે દર બીજા વર્ષે તમને જોવા મળશે. તો આટલા ફેક્ટ આપણે ખાસ યાદ રાખીએ. આગળ વધીએ એ પહેલા વર્લ્ડ બોક્સ એકેડમી ભાવનગર શહેરના વિદ્યાર્થીઓ માટે બહુ મહત્વની જાહેરાત છે કે ભાઈ એકેડમીના સેન્ટર ખાતે આગામી સમયમાં મુખ્ય પરીક્ષાઓની વિવિધ તૈયારીઓ માટે સ્પેશિયલ માર્ગદર્શન સેમિનારનું આયોજન થવા જઈ રહ્યું છે. આ સેમિનારનું આયોજન આગામી 29મી નવેમ્બર 2025ના દિવસે થશે અને સમય છે સવારે 11 થી બપોરે 1 કલાક 2 કલાક સુધીનો ટાઈમ છે. એટલે અહીંયા તમારે 2 કલાક ભરવી પડે. તો આ જે સમયગાળામાં તમે હાજર રહેશો તો અલગ અલગ પ્રકારની મેઇન્સ જેમ કે ડીવાયએસઓ હશે, એસટીઆઈ, સીસીઈની મેઇન્સ આવશે. તેમાં કેવા વિષયો આવે છે, કેવા વિષયો કેવી રીતે તૈયાર કરી શકાય, એ બધી જ બાબતોનો માર્ગદર્શન સેમિનાર તમને મળશે. સેમિનારમાં ભાગ લેવા માટે તમે એકેડમીના નંબર ઉપર સંપર્ક કરજો 7575060404 આ નંબર ઉપર, અથવા સરદારનગર ખાતે રૂબરૂ પણ મુલાકાત લઈ શકાય છે. ચાલો નેક્સ્ટ આગળ વધીએ દોસ્તો. ભારતની વાયુસેના તાજેતરના સમયમાં વિશ્વની શક્તિશાળી દ્રષ્ટિએ 3જા નંબરની વાયુસેના તો બની અને સાથે ભારતની વાયુસેનાના સંસાધનોમાં પણ વધારો જોવા મળે છે. આ જ દિશામાં આગળ એક નવું સોપાન જોડાય છે અને એ છે લદ્દાખ પ્રાંતમાં એક મહત્વનું સ્થળ છે મુધન્યોમા. બરાબર, મુધન્યોમા સ્થળ ઉપર ભારતે તાજેતરમાં હવાઈ અડ્ડો તૈયાર કર્યો છે, એરબેઝ બનાવ્યું છે, એરફિલ્ડ તૈયાર કર્યું છે. મતલબ કે ભારતના વિમાનો ત્યાં લેન્ડિંગ ટેક ઓફ કરી શકે તમામ પ્રકારની સુવિધા માટેનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર તૈયાર કરી દેવામાં આવ્યું છે. એટલે જ્યારે લડાઈની પરિસ્થિતિ થાય કે કોઈ પણ પ્રકારની વાયુસેનાની જરૂરિયાત ઊભી થાય તો આ કામ આપણે આટલી ઊંચાઈ ઉપરથી પણ કરી શકીએ. તો આ મુધન્યોમા, બરાબર, મુધન્યોમા એરબેઝ છે, અત્યારે તાજેતરમાં તૈયાર થયું છે. નવેમ્બર મહિનામાં એ લોન્ચ થયું છે એટલે ચર્ચામાં છે. પ્રિલિમ્સમાં પૂછાય કે મુધન્યોમા શા માટે ચર્ચામાં હતું, તેનું કારણ મેં તમને લોકોને કીધું. કયા વિસ્તારમાં છે? કેન્દ્ર શાસિત પ્રદેશ લદ્દાખમાં છે. 13,700 ફૂટની ઊંચાઈ ઉપર આ સ્થળ આવેલું છે. તો ભારતનું વર્તમાન સમયમાં સૌથી ઊંચાઈ ઉપર આવેલું એરબેઝ એ બની ચૂક્યું છે. વિશ્વની હું વાત કરું તો સમગ્ર વિશ્વમાં સૌથી વધુ ઊંચાઈ ઉપર આવેલું એરબેઝ હોવાની દ્રષ્ટિએ આ 5મા નંબરનું સ્થાન બને છે. તો આ ફેક્ટ આપણે ખાસ ધ્યાન રાખીએ. લાઇન ઓફ એકચ્યુઅલ કંટ્રોલ જે ચાઇના અને ભારતને સીમાઓથી દૂર કરે છે, અલગ પાડે છે, જે ચાઇનાથી એકદમ નજીક છે 23 કિલોમીટરના અંતર ઉપર. બરાબર, તો આ ભારતનું જે સૌથી ઊંચાઈ ઉપર આવેલું એરફિલ્ડ છે મિત્રો, એનું ઉદ્ઘાટન તાજેતરમાં કોના દ્વારા થયું? તો ભારતીય વાયુસેનાના સૌથી પ્રમુખ વ્યક્તિ એર ચીફ માર્શલ એપી સિંઘ સાહેબ દ્વારા એનું ઉદ્ઘાટન કરવામાં આવેલું છે. અને ઉદ્ઘાટન સમયે C-130 જે સુપર હર્ક્યુલસ કાર્ગો એરક્રાફ્ટ છે એનું લેન્ડિંગ ત્યાં કરાવવામાં આવ્યું હતું. તો અહીંયા બીજું શું ધ્યાન રાખીએ કે આનું ઉદ્ઘાટન મોદી સાહેબે નથી કરેલું, વડાપ્રધાન સાહેબે નથી કર્યું, આનું ઉદ્ઘાટન રક્ષા મંત્રીએ પણ કર્યું નથી. એટલે આવા બધા એંગલ પણ પકડવા પડે કે ભાઈ કોણે કર્યું છે? એર ચીફ માર્શલ, એટલે કે ભારતીય વાયુસેનાના જે સૌથી મોટા અધિકારી છે એ નામ શું કીધું? એપી સિંઘ, એમના દ્વારા આ ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે. ચાલો નેક્સ્ટ આગળનો મુદ્દો જોઈએ. છેલ્લો મુદ્દો 101 નંબરના લેક્ચરનો, ઈ જાગૃતિ પ્લેટફોર્મ. આ એક ઓનલાઈન ડિજિટલ પ્લેટફોર્મ છે, મોબાઈલ એપ્લિકેશન છે દોસ્તો, કે જેના માધ્યમથી ગ્રાહકો પોતાની જો કોઈ ફરિયાદ હોય તો એ
નોંધાવી શકે છે, સરકારને ફરિયાદ કરી શકે છે અને એના આધારે એનો જે ચુકાદો આવે છે તમામ પ્રવૃત્તિઓ તમામ કામગીરી ડિજિટલ પ્લેટફોર્મથી મેળવી શકે છે. તો અહીંયાથી શું સવાલ આવે કે આ ઈ જાગૃતિ પ્લેટફોર્મ કોના માટે છે, કોણે તૈયાર કરી છે? તો કે કેન્દ્રીય મંત્રાલય છે, કેન્દ્રીય ગ્રાહક બાબતો, ખાદ્ય અને જાહેર વિતરણ મંત્રાલય. 3 કામ એક સાથે ભેગા થાય છે મંત્રાલય પાસે. કેન્દ્રીય ગ્રાહક બાબતોનું મંત્રાલય એટલે કન્ઝ્યુમર અફેર્સ મિનિસ્ટ્રી છે, ખાદ્ય એટલે ફૂડ અને જાહેર વિતરણ એટલે કે પબ્લિક ડિસ્ટ્રીબ્યુટિંગ સિસ્ટમ. તો પબ્લિક ડિસ્ટ્રીબ્યુટિંગ સાથે સંકળાયેલું, ખાદ્ય સાથે સંકળાયેલી કોઈ બાબત હોય કે કોઈ પણ ગ્રાહક બાબતોની કોઈ બાબત મતલબ ફરિયાદ છે તો તમે એને સરકાર સુધી નોંધાવવા માટે આ એપનો, આ પ્લેટફોર્મનો, ડિજિટલ માધ્યમનો ઉપયોગ કરો. ઘરે બેઠા તમે કહી શકો. તમે કોઈ જગ્યાએ કોઈ વસ્તુમાં છેતરાણા છો, કોઈ પણ એવી પ્રકારની ગ્રાહક સાથે સંબંધિત બાબતોમાં તમારી સાથે છેતરપિંડી થઈ છે તો તમે તેની ફરિયાદ કેન્દ્ર સરકારને ઈ જાગૃતિ પ્લેટફોર્મ ઉપરથી કરી શકો. એટલે પહેલા તો આનો ઉદ્દેશ્ય પૂછી શકાય, વત્તા મંત્રાલય પણ પૂછે. આ પહેલ 1 જાન્યુઆરી 2025 થી શરૂ થઈ હતી. સવાલ એ છે કે સર આ પહેલ તો ચાલુ થઈ અને 10-11 મહિના થઈ ગયા, અત્યારે શા માટે ચર્ચામાં લઈએ છે? તો કે ભાઈ આનો પ્રસાર અત્યારે દેશમાં ખૂબ વધી રહ્યો છે. લાખો લોકોએ ઓલરેડી આ પ્લેટફોર્મને ડાઉનલોડ કર્યું છે અને ઘણી બધી ફરિયાદો એના માધ્યમથી સરળતાથી સોલ્વ થાય છે, એટલે ચર્ચામાં છે. ઉદ્દેશ મેં તમને કીધો દોસ્તો, દેશભરમાં આખા ઇન્ડિયામાં ગ્રાહક ફરિયાદ નિવારણ પ્રણાલીને ડિજિટલ ટેકનોલોજીની મદદથી શું કરવાની છે? મજબૂત બનાવવાની છે. અને આમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, કૃત્રિમ બુદ્ધિમત્તા અને મશીન લર્નિંગ જેવા અલગ અલગ એડવાન્સ લેવલની ટેકનોલોજીનો ઉપયોગ થશે. તો આટલા ફેક્ટ્સ આપણે દોસ્તો ચર્ચામાં લીધા. આ મુદ્દો તમે લોકો મેઇન્સમાં પણ વાપરી શકો છો. મેઇન્સમાં ડિજિટલ ગવર્નન્સ, આઈસીટીની ભૂમિકા, ગુડ ગવર્નન્સના મુદ્દાઓમાં તમે આ મુદ્દાને જોડી શકો છો. આ એક પ્રકારનું મહત્વનું એક્ઝામ્પલ મેં તમને લોકોને આપ્યું. ઘણીવાર મેઇન્સમાં ચોક્કસ આવા પ્રકારના ઉદાહરણો માંગતા જવાબો પણ પૂછવામાં આવે છે. તમે એનો પણ ઉપયોગ કરી શકો છો. તો ચલો અહીંયા સુધીના મુદ્દા રાખીએ છીએ. લેક્ચર તમને કેવો લાગે છે અચૂકપણે કમેન્ટ કરજો અને પાછા નવા મુદ્દા સાથે મળીએ છીએ. જય હિન્દ, જય ભારત.